પરસોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું. કહ્યું, રૂપાલાજીએ જે નિવેદન કર્યું છે તે ક્યારેય ન સાખી લેવાય. કરણી સેનાના રાજ શેખાવતના ટિકિટ વહેંચણીને લઈ આરોપ. કહ્યું, ભાજપે ટિકિટ વહેંચણીમાં અવગણના કરી. ટિકિટ વહેંચણીમાં ધ્યાને ન લીધા એટલે રાજીનામું આપું છું. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ પદ્મિની પાડાનું નિવેદન સામે આવ્યું. કહ્યું, જે સંમેલન મળ્યું તે ભાજપનું સંમેલન હતું. જયરાજસિંહ સમાજના નિર્ણય ના લઈ શકે. રૂપાલાના નિવેદન વિવાદમાં હવે કોંગ્રેસ પણ કૂદી. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ પર નિશાન સાધ્યું. કહ્યું, આનો જવાબ તો જનતા આપશે. સાબરકાંઠા મામલે ડેમેજ કંટ્રોલની સૌથી મોટી કવાયત. સીએમના નિવાસસ્થાને બેઠક મળી. સાબરકાંઠાના દરેક હોદ્દેદાર સાથે 1-to-1 ચર્ચા કરી. ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો અંગે હજુ જાહેરાત બાકી. અસમંજસ વચ્ચે પ્રભારી મુકુલ વાસનિકની સૂચક મુલાકાત. કહ્યું, ગુજરાતમાં બાકીના ઉમેદવારો 2-4 દિવસમાં જાહેર કરાશે.